હાથે કરીને લે પેનલ્ટી એમને દેવાની ભાઈ. તમને કેમ લાગે છે? તો પછી અત્યારે નવા નવા કાર્યકર્તા 5 જણા બન્યા છે. એમને આ બધી ધ્યાન રાખવી જરૂરી છે. કારણ કે એ પહેલી વાર આવી રહ્યા છે ને. હલો હલો હલો. થેન્ક યુ સો મચ. દાદરવાડી ટીમ અને કાંદિવલી ટીમ બહુ સારો એવો પહેલો રાઉન્ડ એમનો બહુ સરસ જોવાની બહુ મજા આવી. અને ધન્યવાદ આપણા દર્શક ઓડિયન્સ જે કોઈ બી બોરેલી ટીમમાં આવ્યા છે, બોરેલી ગામમાં આવ્યા છે અને આપણા યુટ્યુબ લાઈવમાં બધા પોતપોતાના ઘેરેથી જોઈ રહ્યા છે. જેમ કે પૂના, ગોવા, દિલ્હી, વાપી, ગુજરાત, રાજકોટ અને ઘણા રાજ્યમાં આપણી યુટ્યુબ લાઈવ અત્યારે મેચ ચાલુ છે. તો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અમે કમિટીના 5 કાર્યકર્તા તરફથી, 42 લતાના કેપ્ટન તરફથી અને એક ગામ એક સંઘ વાઘરી ક્રિકેટ કમિટી તરફથી ધન્યવાદ. અને અમારા ધનાભાઈને રિક્વેસ્ટ કરવામાં આવે છે, પ્લીઝ જરા કોમેન્ટ્રી બોક્સ ઉપર આવીને કોમેન્ટ્રી કરો. ધનાભાઈ જરા કોમેન્ટ્રી કરો તો મજા આવે. આવ્યા આપણા ધનાભાઈ આવ્યા અને 2 શબ્દ એમના જણાવશે. એમની મીઠી અને મધુર વાણી સંભળાવશે મારી નાચ સમાજને. જય માતાજી. આપણે વાઘરી સમાજ ક્રિકેટ ગ્રુપને તો મારું એવું કહેવાનું છે કે બધા આપણે એક જ સમાજના છીએ અને શાંતિથી રમો અને આવું આયોજન ઘણી જગ્યાએ થશે તો બધું આપણે સપોર્ટ કરો. હા, આપણે બોરીવલી ટીમને સપોર્ટ કરો અને આપણે બોરીવલી ઓર્ગેનાઇઝને સપોર્ટ કરો આપણે બધા અને એમની ટુર્નામેન્ટ પૂરી પાડો. મારું એટલું કહેવાનું છે. જય માતાજી. વાહ ભાઈ વાહ, શાબાશ, થેન્ક યુ સો મચ ધનાભાઈ. અને આ હતા આપણા ધનાભાઈ મીઠાપરા પરિવાર ગામ મીઠાપરના અને એમને 2 શબ્દમાં ટૂંકમાં મારી નાચ સમાજને સમજાવ્યું કે શાંતિ સંદેશ પાઠવ્યો. શાંતિ સંદેશ અને શાંતિથી રમો, હળે મળે રમો, એક જીવ એક હંસ કરીને રમો. આ સર્વ આપણી મારી નાચ છે, નાચ ભયું છે. તો એક જીવ એક હંસ થઈને રમો. જય માતાજી. વાહ ભાઈ વાહ, આપણા ધનાભાઈ બહુ સરસ સ્પીચ આપે છે. નાલા સોપાલા અલકાપુરી ટીમની પહેલી વિકેટ કેચ આઉટ. અને બહુ સારા બેટ્સમેન હતા, ખૂંખાર અને ધુરાધાર ધુરંધર બેટ્સમેન અને એમની વિકેટ પડી ગઈ છે. પણ નાના સુપાલા અલકાપુરી પાસે ઘણા બેક ટુ બેક સારા પ્લેયર છે અને એક 12વો પ્લેયર પ્લીઝ નાલા સુપાલા અલકાપુરીનો અહીંયા મારી પાસે આવી જાઓ. ન્યુ બેટ્સમેન સુનિલભાઈ. અમારા આકાશભાઈ ચેખલિયા બોરીવલી ટીમના પ્લેયર્સ આવી ગયા છે. એમનું આગમન હાર્દિક સ્વાગત છે. સરસ શોટ, બોલ હવામાં, પ્લેયર બોલના નીચે અને કેચ ડ્રોપ. બહુ સારો ચાન્સ હતો. વાપી ટીમ પાસે કેચ પકડી લીધી હોત તો બેક ટુ બેક 2 વિકેટ અને હેટ્રિકનો પણ ચાન્સ આવી જાત. તો બહુ મિસ કરી દીધો. એક ખુરશી લાઈને એક ખુરશી લો જીતુભાઈ. ગલત છે ને. અહીંયા લાવો તમે તારે. તો ભાઈ સારું લાગતું એમ લાગે. અને આપણા સરસ શોટ, બોલ હવામાં અને એમ્પાયરનો ઈશારો આવવાનો બાકી. એમ્પાયરનો ઈશારો હજુ બાકી છે. એમ્પાયરનો ઈશારો આવવાનો છે.
નાલા સોબાલા અલકાપુરી સારું સ્ટાર્ટ અને 6 રનથી સ્ટાર્ટ કર્યું છે 6 અને અમારા એવા જ બોરીઓલી ટીમમાં જે અમારા સિનિયર ખેલાડી છે દિનેશભાઈ ઉઘરેજા પરિવાર ગામ બોરાણાના અને બહુ સારો સપોર્ટ અને સહયોગ કરે છે બોરીઓલી ટીમને આગળ વધવામાં આયોજન કરવામાં સપોર્ટ કરવામાં સારું વ્યક્તિત્વ દર્શાવે છે આપણા દિનેશભાઈ ઉઘરેજા પરિવાર જે ગામ બોરાણાના છે. ધન્યવાદ દિનેશભાઈ તમારો. આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહો બોરીઓલી ટીમને એવી અપેક્ષા છે તમારાથી. અને આગળના 2 શબ્દ તમે મારી નાથ સમાજને જણાવો પ્લીઝ, અમારી રિક્વેસ્ટ છે દિનેશભાઈ. દિનેશભાઈનું એવું કહેવાનું છે શાંતિ સંદેશ પાઠવ્યો છે કે સર્વે મારી નાથ સમાજ એક જ છી. આ ક્રિકેટ સમાજ છે, આ છે મારી નાથનો મેળો અને હળે મળીને એક જીવ અને એક હંચ કરી એકતા રાખી આ વસ્તુ આગળ લઈ જાઓ અને સુધારા કરો. સરસ શોટ, બોલ હવામાં. ફરી એકવાર વાપી ટીમને ચાન્સ મળ્યો છે કેચ પકડવાનો અને વિકેટ. અહીંયા વિકેટ પડી ગઈ છે નાલા સોપાલા અલકાપુરી ટીમની અને ફરી એકવાર કેચ ઉડી પણ મૂકવાનું કોઈ અહીંયા કણે ચાન્સ જ નહોતું કારણ કે એકવાર ગલતી થઈ ગઈ. અગર બીજી વાર ગલતી કરે તો કઈ ઈ બહુ ખામિયાજો એમને ભોગવવો પડે કારણ કે બહુ ટફ અને બહુ ક્રુશિયલ મેચ છે વાપી ટીમ માટે કારણ કે પહેલી વાર આવ્યા છે એટલે. અને અમારા ગોવાથી ફોન આવ્યો તો ગોવા ટીમના કેપ્ટન પરવીણભાઈ ઓગાણિયા ગામ કંથારિયાના જે ગોવા ટીમના કેપ્ટન છે એમને હાર્દિક શુભકામના પાઠવી છે. સરસ શોટ, બોલ હવામાં. એમ્પાયરનો ઈશારો 4 રન. જેમ કે હું વાત કરતો હતો આપણા પરવીણભાઈ ઓગાણિયાની જે ગોવાથી ટ્રાવેલિંગ કરીને આવે છે 500 થી 600 કિલોમીટર અને ત્રીજા દિવસમાં એમનો ગોવાનો બી રાઉન્ડ છે, પુનાનો બી રાઉન્ડ છે. તો ધન્યવાદ ગોવા ટીમને અને ધન્યવાદ પરવીણભાઈ ઓગાણિયા ગોવા ટીમના કેપ્ટન જે તમે ગોવાથી હાર્દિક શુભકામના પાઠવી છે. થેન્ક યુ સો મચ અને આખી ટીમનો ગોવા ટીમનો ધન્યવાદ. 1 રનથી સંતુષ્ટ. સરસ શોટ, સ્ટેટ બોલ હવામાં અને 6 રન. એમ્પાયરનો ઈશારો 6 રન તરફ. સ્ટેટમાં થોડું નજદીક છે, બલ્લેબાજને જરા બેનિફિટ મળે છે કે સ્ટેટ ઉપર જરા ઓરું છે તો ક્લિયર કરી શકે છે. ઓફમાં લેગમાં બહુ મોટું છે અને સ્ટેટમાં થોડુંક નાનું છે એટલે બેટ્સમેનને આયા કણે થોડું બેનિફિટ મળી શકે છે રમવા માટે. સરસ કેચ, બહુ સામે લાંબેથી દોડીને આવ્યા હતા અને વાપી ટીમ કોઈ ગલતી નથી કરી રહી. માત્ર એક જ ગલતી થઈ હતી એમનેથી કે બેક ટુ બેક એક કેચ આવી ગઈ હતી એમને ડ્રોપ કરી પણ અત્યારે બેક ટુ બેક 2 કેચ પકડી છે તો વાપી ટીમ માટે બહુ ક્રુશિયલ મેચ છે. ધન્યવાદ અને મેન ઓફ ધ મેચ દેવામાં આવે છે કાંદિવલી ટીમને. મેન ઓફ ધ મેચ સુરજભાઈને, સુરજ ભોચ્યા. ખાલી સુરજ આવી જાઓ સુરજ.
हमारे यूट्यूब सर से रिक्वेस्ट है, जरा कैमरामैन यहाँ पे फोकस करो। સુનિલભાઈ ભોચિયા એમને સન્માન દેવામાં આવે છે, મેન ઓફ ધ મેચ, બેસ્ટ પ્લેયર અને ટી શર્ટ. થેન્ક યુ સો મચ. બહુ સરસ આયોજન, મેન ઓફ ધ મેચ અને ટી શર્ટ. અને એવી જ રીતે દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન બોરીવલી ગામમાં 24 ટીમ માટે ટી શર્ટનું સ્પોન્સરશિપ આપણા નીતિનભાઈ સાથળિયા અને એમની ટીમ તરફથી 24 ટીમને ટી શર્ટનું સ્પોન્સરિંગ છે. 24 ટીમને ટી શર્ટ દેવામાં આવશે. બહુ ઓછી જગ્યાએ ટી શર્ટનું સ્પોન્સરશિપ થાય છે. સરસ શોટ, બોલ હવે પ્લેયર નીચે અને 4 રન. હલકાપુરી બહુ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે અને બહુ સરસ સ્ટેટ ઉપર શોટ મારી રહ્યા છે. ને પહેલા બી કીધું ને હમણાં બી કહું છું કે સ્ટેટમાં બહુ નજીક છે. બહુ સરસ સરસ સમજદારી અને સાજેદારીથી આ સ્કોર લેવલ ઉપર લઈ રહ્યા છે હલકાપુરી ટીમ. ડિક્લેર બેટમાં વાગ્યું છે પણ તો બી બેટ્સમેન વાઇડ માંગે છે. ગલત છે ભાઈ, આ વસ્તુ ન કરવી જોઈએ. વાઇડ +1, વાઇડ +1. અને વાપી ટીમને હવે ફરી એકવાર રિક્વેસ્ટ કરવામાં આવે છે કે પ્લીઝ તમે ટ્રેક શૂઝ કમ્પલસરી છે અને સેમ ટુ સેમ છે. ઉપાડી દીધો છે અને એમ્પાયરનો ઈશારો આવો બાકી છે અને 4 રન. હલકાપુરી ટીમનો સ્કોર વધતો. સરસ કીપરિંગ અને બહુ જોરથી મારવાનો પ્રયત્ન. સ્ટેટ ફરાવી દીધો છે. બોલ ઉપરથી ગયો અને 4 રન. 4 રન. સ્કોર પ્લીઝ, સ્કોર પ્લીઝ. 37. 37 રનનો સ્કોર થયો છે.
સરસ શોટ બોલ હવામાં પ્લેયર નીચે અને સીમા રેસા પાર ષટકાર એમ્પાયરનો ઇશારો 6 રન. અલકાપુરી ટીમનું મનોબળ બહુ મજબૂત અને આયેગા આયેગા 6 આયેગા એવું કે છે. ડિક્લેર 1 રન ડી. સરસ શોટ. 2 રંગ કમ્પ્લીટ અને ત્રીજા રંગનો ગોલ છે અને મિસફિલ્ડ. ત્રણ રંગ કમ્પ્લીટ 4 રંગ કમ્પ્લીટ કરી લીધા. વિકેટ આઉટ. અને એક અલકાપુરી ટીમથી એક પ્રાઇઝ આવી ગયું છે 501 રૂપિયાનું ઇનામ વિક્રમભાઈ ખાખરોડિયા પરિવાર જે ખારવા ગામના છે અને અલકાપુરી ટીમ અગર મેચ જીતે તો એમને 501 નું ઇનામ છે વિક્રમભાઈ તરફથી. થેન્ક યુ સો મચ વિક્રમભાઈ. અને અમારા સિનિયર ખિલાડી સુરેશ મામા વણંદિયા પરિવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ તમે તમારો કિંમતી સમય આપ્યો. જય માતાજી. અને અમારા અજયભાઈ ઉગરેજિયા પરિવાર લીમલી ગામના અજયભાઈ ઉગરેજિયા પરિવાર અને ગોવાથી શુભેચ્છા પાઠવે છે લાઈવ સર્વે અમારી નાચને એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીને 42 લતાની ટીમને 42 લતાના કેપ્ટનને અજયભાઈ લાઈવ છે ગોવાથી. ધન્યવાદ તમારો અજયભાઈ. અને મને એવું લાગે છે કે ત્યાં તમે લાઈવ જોઈ રહ્યા છો. જરા બતાડો. થેન્ક યુ સો મચ અજયભાઈ ઉર્ફ દુડી. અને તમારા સાથે કોઈ વાત કરવા માંગે છે અજયભાઈ વાત કરી લો. ડિક્લેર 1 રન વંડી. બોલો બોલો. હા
અને નાલા સોપાલા તરફથી એક સુશીલભાઈ ભોચા પરિવારનું ઇનામ આવી ગયું છે બેક ટુ બેક. વિજયભાઈ યા મુકેશભાઈ કોઈ બી બેક ટુ બેક 6 મારે, 3 હેટ્રિક મારે તો 1001નું ઇનામ છે સુશીલભાઈનું. એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ તરફ. વાઇડ બોલ. શાનદાર શોટ. લાંબો છટકાર સીમા રેખા પાર, બધી હદ કરી નાખી પાર. 6 રન. બહુ સારો અને ચાબુક શોટ માર્યો છે. પાછળથી અવાજ આવે છે કે ચાબુક શોટ. ચાબુક શોટ થી 6 રન લઈ લીધા છે. એવી જ રીતે પાછો 6 રન. બેક ટુ બેક 6. 2 છક્કા મારી દીધા છે અને ડબલ ષટકાર અહીંયા કણે. સ્કોર લેવલ જરા બતાડી દેજો. સ્કોર બહુ ઉપર ગયો છે. બહુ સારો સ્ટેટ શોટ માર્યો. બેક ટુ બેક ષટકાર. અને વાપી ટીમના બોલરને કઈ સમજમાં નથી આવતું કે કયો બોલ નાખવી પ્લેયરને. माही मार रहा है, माही खेल रहा है. डिक्लेयर 1 रन અને સ્કોર 69. લાસ્ટ બોલ. માહીએ ઉપાડી દીધો છે. બોલ હવામાં, પ્લેયર નીચે અને કેચ આઉટ. પણ માહીભાઈને જે એમનું કામ કરવાનું હતું એ એમને કામ કરી નાખ્યું છે. Paired. કાંદિવલી ટીમે 69 રન બનાવ્યા છે અને 70 નો ટાર્ગેટ આપ્યો છે વાપી ટીમને. સોરી, કાંદિવલીને અલકાપુરી ટીમે 69 બનાવ્યા છે અને વાપી ટીમને ચેસ કરવા બદલ 70 રન મારવા પડશે. અને કાંદિવલી ટીમ તો જીતીને સાઈડમાં બેઠી છે. સોરી, આજુબાજુ પ્લેયર એસકે ભાઈ બેઠા છે, જીતુભાઈ છે, બધા બેઠા છે એટલે કાંદિવલી ટીમનું નામ મોઢા ઉપર આવી ગયું. પણ બહુ સારું કહેવાય ભાઈ, કોઈ ટીમનું નામ ઘડે વડે મોઢા ઉપર આવે એટલો ભાવ, એટલો પ્રેમ અને એટલો સ્નેહ. અને આખી કાંદિવલી ટીમ બહુ સારું વ્યક્તિત્વ. અને વાહ ભાઈ વાહ, અમારા ધનાભાઈ કહે છે કે કૈલાશભાઈ ઓગણિયાનો કાંદિવલી ટીમ ઉપર એટલો ભાવ અને પ્રેમ અને સ્નેહ છે એટલે ઘડે વડે એમનું નામ આવે છે. તો ખરેખર સાચી વાત છે ધનાભાઈ. થેન્ક યુ સો મચ ધનાભાઈ. हेलो, और हमारा राजेश भाई इम कैसे कि जो दिल पे रहता है वो जुबा पे आ जाता है. थैंक यू सो मच राजेश भाई. एवा हमारा शायर कवि राजेश भाई અને એવા સારા બેટ્સમેન, સારા કીપર. થેન્ક યુ સો મચ રાજેશ ભાઈ.
અને રાહુલભાઈ કાવીઠિયા પરિવાર મોઢામાં માવા છે, કંઈ બોલતા નથી, પણ આગળની બે વાણી એમની જણાવશે. રાહુલભાઈ, જરા બે શબ્દ બોલો તમે. Disconnected. હલો 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 સી ચેક પ્લીઝ 1 2 4 1 2 4. હલો 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 અને બહુ સરસ દિવ્ય અને ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બોરેલી ગામમાં નીતિનભાઈ સાથળિયા અને એમની ટીમ તરફથી રાખવામાં આવ્યું છે. અને શ્રદ્ધાંજલિ દેવા બદલ નાગરભાઈ અમરસિંહભાઈ ચેખલિયા પરિવાર, તો એમને શ્રદ્ધાંજલિ દેવા બદલ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હેથળીના નાગરભાઈ અમરસિંહભાઈ ચેખલિયા, ગામ હેથળીના, થેન્ક યુ સો મચ. અને એવી જ રીતે શનિવારના દિવસે કાંદીવલી ગામમાં દિવ્ય અને ભવ્ય દાદાના નામનો વરઘોડો અને દાદાના નામની પાઘડીનો વરઘોડો ફેર્યો હતો. બે પાઘડી દાદાના નામની, દાદાની ચાંદીની પાઘડી બનાવી હતી અને બહુ સારો ઉત્સવ કર્યો હતો. જલસા કર્યા હતા, બહુ ખૂબ મોજ કરી, મજા કરી અને સર્વે મારી નાચ અહીંયા કણે ભેગી થઈ હતી. દાદાના આશીર્વાદ લીધા અને દિવ્ય અને ભવ્ય આયોજન કર્યું હતું. 5-6 વર્ષ થઈ ગયા અહીંયા કણે દાદા પ્રગટ થયા હતા અને એમને પોર આગલા વર્ષ જે મઠ ટીલાયો હતો એ નિમિત્ત એમની તારીખ બી હતી, તો એ બદલ એમને ઉત્સાહ કર્યો હતો, બહુ સારો ઉત્સાહ કર્યો. ધન્યવાદ કાંદિવલી ટીમ અને કાંદિવલીની નાચને. અને જે ન આવ્યો હોય યુટ્યુબ લાઈવ છે, લિંકમાં આપ્યું છે, જોઈ શકે છે. બહુ સારો ઉત્સાહ કર્યો હતો. પહેલો બોલ ઉપાડી દીધો છે, બોલ હવામાં અને પ્લેયર નીચે. કેચ ડ્રોપ, પહેલા જ બોલમાં પહેલી કેચ હતી પણ કેચ ડ્રોપ કરી દીધી છે વિજયભાઈએ. અને યુટ્યુબ લાઈવ નું નામ છે સાઈનગર દેવી પૂજક સમાજ, ચેનલનું નામ. Bluetooth mode. સુશીલભાઈ બોલે છે, પહેલી ઓવરમાં 3 હેટ્રિક લેતો સુશીલભાઈ તરફથી 1001 નું ઇનામ છે. સુશીલભાઈ ભોજિયા પરિવાર, નાના સોપાલા, અલકાપુરી ટીમના પ્લેયર્સ, મેમ્બર્સ અને બહુ સારું વ્યક્તિત્વ અને બહુ સરસ ત્યાંથી ઉત્સાહ અને જોશ તે વતાડી રહ્યા છે. ઉમંગ કેટલો છે એમને, એમની ટીમ માટે 1000 રૂપિયા લગાડી રહ્યા છે. બેક ટુ બેક 3 અગર વિકેટ લેતો હેટ્રિક. થેન્ક યુ સુશીલભાઈ. ફૂલ ટોપ, બોલ હવામાં અને 4 રન.
કાંદીવલી ટીમથી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે કાંદીવલી પ્રીમિયર ફ્રી હિટ, આ ફોર્મેટનો પહેલો ફ્રી હિટ આવી ગયો છે અને વાપી ટીમ આનો શું ફાયદો લે છે આપણે જોઈએ. વાપી ટીમને જણાવવામાં આવે છે કે ફ્રી હિટ છે. આની પછી રાઉન્ડ છે દેવનાર કોલોની વર્સેસ તાર દેવ. તો તમે જ્યાં ક્યાંય બી હોય ફટાફટ આવી જાઓ, કારણ કે આપણે રૂલ્સ રેગ્યુલેશન કંઈ એક ગામ એક સંઘમાં બનાવેલા છે, તો એ બધા આપણા મિત્રોને ફોલો કરવાના છે. સમયસર ટાઈમસર આવો તો ટાઈમસર ટુર્નામેન્ટનું આયોજન ખતમ થાય. મેચ ઊભી ન રહેવી પડે, રોકવી ન પડે. સરસ શોટ, ફ્રી થતો અને 2 રન કમ્પ્લીટ કર્યા છે. ફ્રી હિટનો ફાયદો બહુ લાંબો તો ન લઈ શક્યા મોટો, પણ બે રનથી સ્કોર બોર્ડ એમને આગળ વધાર્યો છે, સ્કોર લેવલ. Disconnected. ફૂલ ટોસ બોલ અને બહુ સારો કોલ આપ્યો. વાપી ટીમનો પ્લીઝ એક 12 પ્લેયર આયા કોમેન્ટ્રી બોક્સ ઉપર આવી જાઓ. બહુ સરસ બોલ અને સારું કમબેક કાંદીવલી ટીમનું, અરે સોરી અલકાપુરી ટીમનું. અને કાંદીવલી ટીમ ઘડે વડે મોઢામાં આવે છે. લગભગ આજના દિવસમાં કાંદીવલી ટીમ મને લાગે છે ઉપર જવાનું છે, બહુ આગળ જવાનું છે. અને 9 રન. એમ્પાયરનો ઇશારો 1D ડિક્લેર, 1 રન. 1 ઓવરમાં 10 રન. અને 4 ઓવરમાં 60 રન હજુ લેવાના છે વાપી ટીમને. સોરી, હું કાંદીવલી કહેવા ગયો હતો પણ વાપી નીકળી ગયું, માફ કરજો. ફરી એકવાર કહું છું, વાપી ટીમને 4 ઓવરમાં 60 રન શોધવા છે. અને કાંદીવલી એક બ્રાન્ડ બની ગયું છે, એક નામ બની ગયું છે, જે અમારા દહીસર ડોંગરી, દહીસર બાવલીપાડા, બોરીવલી અને કાંદીવલી, ગોરેગાંવ, જે આ બધા નજીક એરિયાના છે, એ તો બહુ સરસ એફર્ટ અને સરસ સાજેદારી. અને અમે એક ભયું જેવો વર્તમાન કર્યું છે 42 લતાની ટીમ સાથે. પણ એક આ જે અમે નામ લીધું, એક અમારો અલગ જ લગાવ છે, અલગ જ પ્રેમ છે. અમારો 4-5 ટીમનો એક સૂર છે, બધી ટીમનો એક સૂર છે, પણ આ વધારે એક તાર છે અમારો. આ કહેવાનો મતલબ એટલો હતો કે ભાઈ ઘડે વડે એમનું નામ મોઢે આવે છે એટલે એ મેં કહી દીધું. અને કહેવાનું હોય કહી જ દેવાનું, કંઈ બાકી નહીં રાખવાનું મારી નાતો. આ છે આપણી નાચ સમાજનો મેળો, ઉત્સવ, તહેવાર. બોલર નેમ વિજયભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે. પ્લીઝ જરા વાપી ટીમનો 12 પ્લેયર પ્લીઝ અહીંયા આવી જાઓ.
સંદીપભાઈ સાથળિયા સ્ટ્રાઇક ઉપર અને નોન સ્ટ્રાઇક ઉપર છે મેહુલભાઈ ઉગરેજા પરિવાર. સાથે સાથે ગામના નામ બી જણાવો તો બહુ મહત્વની વસ્તુ છે. ઉગરેજા લીમલીના છે અને હાથળિયા ખામડાના છે. Disconnected. હલકાપુરીના કોઈ બી બોલર 3 બોલમાં 3 વિકેટ લે તો રમણભાઈ ભોચિયા તરફથી 501 નું ઇનામ છે. અને હલકાપુરી માટે ખચાખચનું ઇનામ છે. એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. હલકાપુરી ઉપર બહુ ઇનામ લાગી ગયું છે. સરસ શોટ ઉપાડીને રમી લીધું છે અને કેચ આઉટ. બહુ મોટી વિકેટ. જે ખામડાના હાથળિયા ભાઈ હતા અને બહુ સારા ક્રિકેટર છે. ખામડાના પેડા બહુ ફેમસ છે ભાઈ. કોઈ નો ખાધા હોય તો ખામડાના પેડા ખાઈ લેજો ભાઈ. લાઈફમાં આવ્યા હોય તો બહુ સરસ પેડા આવે છે. અમે હમણાં જ ગયા હતા એટલે 1 કિલો મંગાવ્યા હતા અમે બી અને બહુ સારા પેડા આવે છે ભાઈ. એક્સપિરિયન્સ કરજો પ્લીઝ. બધાને રિક્વેસ્ટ કરું છું. ખામડાના પેડા બહુ સારા આવે છે. અને બેટ્સમેન આવી ગયા છે રાકેશભાઈ ચેખલિયા, ગામ ખડોલના. ધંધુકાની બાજુમાં ગામ છે. ધંધુકાથી 10 કિલોમીટર. ગામ ખડોલના ચેખલિયા. સરસ શોટ. સ્ટેટ અને બોલ હવામાં. અમ્પાયરનો ઇશારો. 4 રન. હાલો 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 આયો. હાલો આયો ને અમુક અમુક એમાં નહીં. હાલો 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 1 મિનિટ જોઉં રમત. યુટ્યુબ ચાલુ કરે તો અવાજ આવે છે બંધ થઈ ગયો. આવે છે ને. हेलो हेलो हमारे यूट्यूब सर से प्लीज रिक्वेस्ट है कि जरा यूट्यूब का आवाज नहीं आ रहा है लाइव में. हेलो हेलो सर इसमें नहीं आ रहा है. हेलो हेलो आयो. थैंक यू सो मच. स्कोर प्लीज. 18 રન. 18 पे खतरा. બહુ સરસ દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન બોરીવલી ગામમાં અને અમારા સંતોષભાઈ મીઠાપરા પરિવાર ગામ પીપળીના અને એવી જ રીતે એમના નાના અનુજ આકાશભાઈ મીઠાપરા પરિવાર ગામ બોડી ગામના જે અત્યારે દેશમાં છે અને આપણી
બોરેલી ટીમને 42 લતાની ટીમને ત્યાંથી હાર્દિક શુભકામના પાઠવે છે. કોઈ કારણના હિસાબે એ આવી નથી શક્યા, નહીં તો સંતોષભાઈ મીઠાપરા, આકાશભાઈ મીઠાપરા સતત એમનો કિંમતી સમય આપીને મારી નાથ સમાજને એમનો કિંમતી સમય આપે છે અને પૂરેપૂરો સહયોગ કરે છે. તો ધન્યવાદ તમારો દિલથી સંતોષભાઈ અને આકાશભાઈ, ધન્યવાદ. જે દહીસર ટીમના પ્લેયર છે અને કેપ્ટન છે, મેમ્બર છે, ધન્યવાદ. સરસ ફિલ્ડિંગ, એક જ રનથી સંતુષ્ટ. ગ્લેમ ફિલિપ એવી ફિલ્ડિંગ કરી છે આપણા વિજયભાઈએ. ગાંધીવલી ટીમનું સારું કમબેક થયું છે અહીંયા અને સ્કોર જરા દબાવવામાં સક્ષમ અને કામયાબ. સ્કોર લેવલ બહુ નીચો રાખ્યો છે. વાપી ટીમને અગર જીતવું હોય તો બહુ સારું એફર્ટ અને ધુઆધાર બેટ્સમેનની બલ્લેબાજી એમને કરવી પડશે. એક રનથી સંતુષ્ટ અને આ દિવ્ય અને ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આપણા નાગરભાઈ અમરસિંહભાઈ ચેખલિયા ગામ હેથળીના એમને શ્રદ્ધાંજલિ આપવા બદલ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામ બોરીવલીમાં રાખવામાં આવ્યું છે. સરસ ટુર્નામેન્ટનું આયોજન. જોઈએ એમ્પાયરનો ઈશારો શું આવે છે. વ્હાઇટ +1 ડિક્લેર, એક રંગ, વ્હાઇટ +1. ધીરે ધીરે સ્કોર ઉપર વાપી ટીમનો સ્કોર ઉપર જઈ રહ્યો છે અને સિંગલ ડબલથી એમનું કાંઈ નહીં થાય. લગભગ એમના પાસે ઓવર કમ છે અને રંગનો ટાર્ગેટ બહુ વધારે છે, તો લાંબા લાંબા હિટ એમને મારવા પડશે. તો મેચના નજદીકી પહોંચશે. સરસ ટ્રાય કર્યો, સરસ પ્રયત્ન, બોલ હવામાં અને એમ્પાયરનો ઈશારો, 6 રન. હમણાં જ મેં વાત કરી હતી કે એમને લાંબા લાંબા હિટ મારવા પડશે તો જ મેચની નજીક પહોંચશે અને બહુ સારો શોટ માર્યો. જય માતાજી રાજનભાઈ, બોલો બોલો. હા, માઈક હાથમાં લઈને બેઠા. અને આપણા રાજનભાઈ તરફથી એક રાજનભાઈ લોરિયા જે ગામ વસઈના મેમ્બર છે, પ્લેયર છે, રાજનભાઈ લોરિયા, એમના તરફથી અગર વાપી ટીમ જીતે તો 501નું ઇનામ છે રાજનભાઈ લોરિયા તરફથી. વાપી ટીમ જીતે તો જે વસઈ ગામના પ્લેયર છે રાજનભાઈ લોરિયા, 30 રન, 30. થેન્ક યુ સો મચ રાજનભાઈ લોરિયા પરિવાર ગામ વસઈથી. અને ધન્યવાદ તમારો વાપી ટીમ માટે આટલો પ્રેમ અને સ્નેહ જતાવવા બદલ. રાજનભાઈ લોરિયા તમારો ધન્યવાદ, થેન્ક યુ. બાર બોલમાં 40 રન વાપી ટીમને જીતવા માટે જોઈએ છે. 12 બોલમાં 40 રન મુશ્કેલ છે, નામુમકિન નથી. અગર રમે સારું તો જીતી શકે છે. ક્રિકેટ છે, ક્રિકેટમાં કંઈ બી નામુમકિન નથી. મુશ્કેલ હોય છે, નામુમકિન વસ્તુ કંઈ છે નહીં. આમાં લાંબા લાંબા હિટ મારે તો થઈ શકે છે.
સરસ શોટ, બોલ હવામાં અને બોલ સીમા રેખા પર શક્કર. બહુ સારો શોટ માર્યો છે. સરસ, અને આ વખતે લાંબા લાંબા હિટ મારશે તો વાપી ટીમ મેચની નજીક પહોંચશે અને મેચ જીતવા બદલ સક્ષમ અને કામયાબ. અને રાજનભાઈ લોરિયા તરફથી પાછું એક વાર ઇનામ આવી ગયું છે વાપી ટીમ માટે. અગર હેટ્રિક 6 મારે તો 501 નું રાજનભાઈ લોરિયા તરફથી ઇનામ આવી ગયું છે. ગામ વસઈના રાજનભાઈ લોરિયા, અને એમનું હેટ્રિકનું જે ઇનામ હતું એ ડ્રોપ થઈ ગયું છે કારણ કે બોલ ડોટ થઈ ગયો છે. થેન્ક યુ સો મચ રાજનભાઈ લોરિયા, તમારો પ્યાર બતાવવા, સ્નેહ બતાવવા વાપી ટીમ બદલ. અને એવી જ રીતે આપણા 42 લતાની ટીમો વાપીને પ્યાર, સ્નેહ અને ભાવનાથી એમને એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીમાં એન્ટ્રી આપી છે. તો ધન્યવાદ વાપી ટીમ તમારું. સરસ શોટ, બોલ હવામાં, પ્લેયર નીચે છે જોઈએ, અને આઉટ નથી. લગભગ આઉટ નથી કારણ કે ઝાડને બોલ લાગીને કેચ પકડે તો આઉટ નથી. દોડીને રંગ લેવાના હતા અને સારી કેચ પકડી. ગ્લેન ફિલિપ, બહુ સારી કેચ. સુશીલભાઈ ભોચા તરફથી 3 માં 3 વિકેટ લેતો 1001 નું ઇનામ સુશીલભાઈ ભોચા તરફથી. નાના સુબાલા અલકાપુરી તરફથી. અને બોલ હવામાં, અને જોઈએ એમ્પાયરનો શું ઈશારો આવે છે. એમ્પાયરનો ઈશારો હજુ બાકી છે. ડિક્લેર 1 રન. વાપી ટીમનું બહુ સારું પરફોર્મન્સ થઈ રહ્યું છે અને સ્કોર આવે છે, કાઉન્ટ કરે છે સ્કોર. સરસ દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન નીતિનભાઈ સાથળિયા અને બોરીવલી ટીમ તરફથી. અને અમારા દહીસર ડોંગરીના બહુ એક ધુઆધાર બેટ્સમેન સચિનભાઈ કાંજિયા પરિવાર અને નીતિનભાઈ ખાવડિયા પરિવાર, એમનું આગમન છે. તાળીઓના ગડગડાટથી બંને ભાઈને વધાવી લ્યો. થેન્ક યુ સો મચ નીતિનભાઈ અને સચિનભાઈ, તમે તમારો કિંમતી સમય આપ્યો. અમારા દહીસર ડોંગરી ટીમના સારા ખેલાડી, સારા બેટ્સમેન, ધન્યવાદ તમારો. અને એવી જ રીતે સર્વ મારી નાથ સમાજનો ધન્યવાદ, જે મુંબઈ, પૂના, ગોવા, દિલ્હી, રાજકોટ, કલકત્તા, જબલપુર, વાપી, ઘણા રાજ્યમાં, ઘણા સ્ટેટમાં આપણું વાઘરી સમાજ એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીનું લાઈવ ચાલુ છે. અત્યારે ઘણા ઠેકાણેથી આપણને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. હાલાકી એ માણસો અહીંયા કોઈ કારણવશ આવી નથી શકતા અને આવી નથી શક્યા, પણ એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટી તરફથી, જે ત્યાં બેઠા બેઠા લાઈવ જોવે છે અને આપણને શુભેચ્છા પાઠવે છે. ધન્યવાદ. ગોવા, પૂના અને સર્વે આખા ભારતમાં જ્યાં કોઈ બી આપણી એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીની ટુર્નામેન્ટ જોતા હોય તો એમનું ધન્યવાદ, દિલથી આભાર વ્યક્ત. થેન્ક યુ સો મચ. બેતાલીસ ટીમનું એક ગઠબંધન. ડિક્લેર વ્હાઇટ +1, વ્હાઇટ +1. અને આ એક 42 લતાનું ગઠબંધન છે. વ્હાઇટ નથી. જેમ કે હું વાત કરતો હતો, આ 42 લતાનું એક ગઠબંધન છે. 42 લતાની ટીમ છે. એમાં 4 ઓવર 38 32 જોતા છે 1 ઓવરમાં. અને જેમ કે હું વાત કરતો હતો કે એક 42 લતાનું ગઠબંધન છે. જેમ કે મુંબઈની ટીમ, પૂનાની ટીમ, ગોવાની ટીમ. પૂનાની 4 ટીમ છે, ગોવાની 1 ટીમ. અને હાલ અત્યારે વાપીની ટીમ પણ એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીમાં, મુંબઈ ક્રિકેટ કમિટીમાં જોઈન્ટ થઈ છે. તો ધન્યવાદ તમારો. અને 42 લતાની ટીમનું ગઠબંધન બહુ સરસ અને દિવ્ય ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન જે કોઈ બી જગ્યાએ થાય છે તો બહુ સારું આયોજન કરે છે. અને હાલ અત્યારે
બહુ આગળ વધી ગયું છે આપણા વાઘરી સમાજ એક ગામ એક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ અને ક્રિકેટ કોઈ બી જગ્યાએ સમાજનો મેળો આવી રીતે તરત જ ભેગો થઈ જાય છે જ્યાં કે બી ટુર્નામેન્ટનું આયોજન હોય. એક ઓવરમાં 32 રન, 6 બોલમાં 6 સિક્સ ની જરૂરત છે અહીંયા વાપી ટીમને. છાંયે 36, 6 સત્તા 42. મને પહાડો યાદ આવી ગયો ભાઈ, સ્કૂલમાં જતો તો ઈ. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30 ને છાંયે 36. પણ હવે લગભગ મેચ બહુ આગળ નીકળી ગઈ છે અને એમ્પાયરનો ઇશારો આઉટ. અલકાપુરી ટીમ અને કાંદિવલી ટીમ પ્લીઝ તમે ટોસ બોક્સમાં આવી જાઓ. અલકાપુરી ટીમના 4 બોલ બાકી છે તો કાંદિવલી ટીમ તમે ફટાફટ તમારા કેપ્ટનને મોકલો, કારણ કે મેચ આપણે રોકવાની નથી. અને એના પછી રાઉન્ડ છે તાળદેવ વર્સેસ ગોંડી કોલોની. તો એ બી ટ્રાવેલિંગ એમનું ચાલુ છે, લગભગ નજીક પહોંચી ગયા છે. એલબીડબ્લ્યુ અહીંયા થઈ ગયું છે અને એલબી ચાલતું નથી, પણ આપણે આગળના સમયમાં એ કાયદો પણ લાવશું. હજુ એના માટે થોડી વાર છે. બહુ સરસ દિવ્ય અને ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. અને ભાઈ રવ રવ તો તડકો થઈ રહ્યો છે અને અત્યારે મા મહિનો વહી ગયો ભાઈ. ઓલું કહેશે ના ભણે મા મહિનાનું માટલું માટલામાં પોણી. મા મહિનો વયો ગયો ભાઈ. બહુ સરસ આપણી કાંદિવલી ટીમ અને સોરી કાંદિવલી યાર ઘડે વડે મોઢામાં નામ આવી જાય છે, પણ વાપી અને અલકાપુરી ટીમનું બહુ સારું પરફોર્મન્સ. અલકાપુરી ટીમ વિન થઈ ગયા છે અને વાપી ટીમનું મેન ઓફ ધ મેચ મુકેશભાઈને દેવામાં આવશે. મુકેશભાઈ ફટાફટ આવી જાઓ, તમારો મેન ઓફ ધ મેચ લઈ જાઓ. અને એકવાર કાંદિવલી ટીમ અને નાના સોપાલા તરફથી ભાઈ મુકેશભાઈ, અલકાપુરી ટીમના મુકેશભાઈ પ્લીઝ અહીંયા આવી જાઓ, તમારું મેન ઓફ ધ મેચ. વાપી ટીમ પ્લીઝ તમે બી બધા અહીંયા આવો. એક થોડુંક નાનું કામ હતું, પ્લીઝ પ્લીઝ. સોરી તમને હેરાન કરું છું, ઘડે વડે માફ કરજો ભાઈ, પણ આ અમારો ભાવ છે, અમારો પ્રેમ છે. આવી જાઓ, આ બાજુ આવી જાઓ બધા. યુટ્યુબ સર પ્લીઝ યહાં પે સર. બહુ મસ્ત સરસ એફર્ટ આપ્યું અને થેન્ક યુ સો મચ. ધન્યવાદ જે વાપી ટીમે આપણા એક ગામ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ કમિટીમાં એમનો કિંમતી સમય આપ્યો અને એક ગામ એક સંઘ વાઘરી સમાજમાં એ જોડાણમાં થયા. તો એકવાર જે કોઈ બી મારી નાચ સાંભળતા હોય વાપીના દાદા અને વાપીના ધર્મનું જય બોલાવજો. બોલો વાપીના દાદાની, વાપીના ધર્મની જય. જેવો મારી નાચ બહુ સારું લાગ્યું ભાઈ, તમે આવ્યા, ધન્યવાદ તમને દિલથી ભાઈ, થેન્ક યુ. આવી જ રીતે આવતા રહેજો.